હેલો ડિયર સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સર્વેયરની ડ્યુટીઝ વિશે જોયું હતું અને ઇમ્પેક્ટ એનાલિસિસ વિશે સમજ્યા હતા કે ઇમ્પેક્ટ એનાલિસિસ કેવી રીતે સ્ટડી કરવામાં આવે, વેરિયસ કાઇન્ડ્સ ઓફ એક્સિડન્ટની અંદર કોઝિસ ઓફ એક્સિડન્ટ એન્ડ રિસ્પોન્સિબલ પર્સન એની ફાઇન્ડ આઉટ કરવાની જે પ્રોસિજર હતી એ આપણે વાત કરી હતી. હવે આજે આપણે વાત કરીશું સર્વેયરની ડ્યુટીની અંદર હજુ એડિશનલી કેટલા પોર્શન કન્સિડર કરવામાં આવે છે. એટલે મેં તમને જેમ લાસ્ટ ટાઈમ કહ્યું છે કે સર્વેયરની જે ડ્યુટી છે એ એકચ્યુઅલી કેવી રીતે છે કે ઇન્સ્યોરન્સ કંપની અને જે ઇન્સ્યોરન્સ લેનાર વ્યક્તિ મતલબ કે આપણે તો એ વચ્ચે એક કહેવાય ને બ્રિજનું કામ કરે છે. હવે સમજો કે તમારા વ્હીકલની અંદર કોઈ પણ જાતનો એક્સિડન્ટ થયો છે તો ડેમેજીસ થયા છે અથવા તમારા કારણે કોઈ બીજા વ્યક્તિને ડેમેજ થયું છે, તો એ કેસની અંદર જે કંઈ બી જે ભુગતાન છે એટલે કે જે પણ કંઈ ખર્ચો છે, જે ઇન્સ્યોરન્સ મળવા પાત્ર જે વેલ્યુઝ છે એ વેલ્યુઝને ચાર્જ કરવા વ્યક્તિ એ સર્વેયર છે. હવે સર્વેયર જો કોઈ પણ કેસને સ્ટડી કરે મતલબ કે એક્સિડન્ટ થયો છે હવે એ કેસમાં સ્ટડી કરે તો એની જોડે યોગ્ય પુરાવા હોવા જોઈએ કે જેને ઇન્સ્યોરન્સ કંપની ત્યાં બેઠા એનું ડિસિઝન લઈ શકે. હવે આ પુરાવા કઈ રીતે હોય અને કેવી રીતે એને શોધાય, તો એના માટે સૌથી પહેલાં તો તમારા વેલિડ ડોક્યુમેન્ટ્સ મતલબ કે જો ડ્રાઈવર, હવે એક હું તમને કેસ સ્ટડી દ્વારા એને સમજાવું તો કેસ સ્ટડી એવી છે કે સપોઝ મારી કારનો એક્સિડન્ટ કોઈ જગ્યાએ થયો છે અને મારી કારનો એક્સિડન્ટ કોઈ સામેવાળી બીજી અન્ય કાર સાથે થયો છે, જે કારની વેલ્યુ અને એની સાથે ડેમેજ જે થયેલો છે એ ડેમેજ એને પણ થયું છે મતલબ જે ડ્રાઈવર હતો એને પણ ઓક્યુપન્ટ્સને પણ વાગ્યું છે અને કારને પણ મેજર ડેમેજ થયું છે. એ સાથે સાથે મારી કારને પણ એક્સિડન્ટ થયો મતલબ મારી કારને પણ નુકસાન થયું છે અને મને પણ વાગેલ છે. તો આ કેસની અંદર હવે હું શું કરીશ તો સૌથી પહેલાં તો મારે જે પણ કંઈ આ ટાઈપનો કેસ થયો છે એને મારે જાણકારી આપવી પડે કે આ ઇન્સ્યોરન્સ કંપનીમાં. સેકન્ડ મોસ્ટ થિંગ કે હું તરત જ મેડિકલ કોઈ ટ્રીટમેન્ટ માટે શિફ્ટ થઈ જઈશ અને જે સામેવાળી વ્યક્તિ છે એ લોકોને પણ મેડિકલ ટ્રીટમેન્ટ માટે શિફ્ટ કરવામાં આવશે. હવે જાણકારી સપોઝ હું ચલાવતો હતો અને મારાથી એક્સિડન્ટ થયો તો કદાચ હું એવી કન્ડિશનમાં ન પણ હોઉં કે ઇન્સ્યોરન્સ કંપનીને જાણકારી આપી શકું, તો એ કેસની અંદર અન્ય કોઈ પણ વ્યક્તિ એ ઇન્સ્યોરન્સ કંપનીને જાણકારી આપી શકે છે. અને જો આ પ્રકારે પણ કોઈ ઇન્સ્યોરન્સ કંપનીને જાણકારી ન આપે તો જો મેજર એક્સિડન્ટ હોય તો એની અંદર પોલીસ કેસ થાય બરાબર. મતલબ કે એફઆઈઆર એક નોટ ડાઉન થાય. એફઆઈઆર નોટ ડાઉન થયાના તરત જ એ પોલીસનું કામ ફક્ત પહેલું એ છે કે આ વ્યક્તિ મતલબ કે જેનો એક્સિડન્ટ થયો છે એ કોણ છે એના એડ્રેસ પર જઈને એ કારના યોગ્ય પુરાવાઓ ભેગા કરશે. હવે સમજો કે મારી પાસે વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય, કારની ઓરિજિનલ આરસી બુક પણ ન હોય, વાહનની અંદર ઇન્સ્યોરન્સ કરાયેલો ન હોય અને એની સાથે જે સપોર્ટિવ ડોક્યુમેન્ટ્સ જેમ કે અત્યારે પીયુસી ને બધું છે તો એ બધા ડોક્યુમેન્ટ્સ મારી પાસે કોઈ પણ ન હોય તો આની અંદર કોઈ પણ સંજોગોમાં મારી ઉપર ગુનો લાગુ પડે છે કે ભાઈ મેં વ્હીકલ એવી રીતે ડ્રાઈવ કર્યું, બેદરકારીથી ડ્રાઈવ કર્યું. આ કેસની અંદર મને કોઈ પણ જાતની વીમાની રકમ મળવા પાત્ર નથી અને જે સામેવાળી વ્યક્તિ ક્લેમ કરશે હવે કે ભાઈ એ લોકો કેસ કરશે કે આ વ્યક્તિના લીધે અમારો એક્સિડન્ટ થયો, અમારું આટલું નુકસાન થયું અને અમને આટલું વાગ્યું, તો એ લોકો જે પણ કોઈ રકમ માટે માંગણી કરશે એ રકમની મારે ચૂકવણી કરવી પડે. અધરવાઇઝ જો હું એ ચૂકવણી ન કરું મતલબ કે નાદારી નોંધું તો એ કેસની અંદર પોલીસ જે સ્ટેશનની અંદરનો જે કેસ છે એ કોર્ટ સુધી જશે અને જ્યાં સુધી હું મેડિકલી ફિટ થઈશ ત્યાં સુધી એ પોલીસની કસ્ટડીમાં મારે રહેવું પડશે. પોલીસની કસ્ટડીમાં રહ્યા બાદ એ કોર્ટની અંદર એક લોક અદાલતની અંદર એક કેસ જાય. લોક અદાલતની અંદર એની જે પણ કંઈ કાર્યવાહી છે એ થાય, એની સુનાવણી થાય, એના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ થાય, બંને પક્ષના દલીલો સાંભળવામાં આવે અને એ પછી એનો જે ફાઇનલ ડિસિઝન છે એ આપવામાં આવે. હવે સપોઝ સમજો કે મારી ઉપર સામેવાળી વ્યક્તિએ ક્લેમ કર્યું કે ભાઈ મારે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે, મને વાગ્યું, મારા મેડિકલ જે એક્સપેન્સીસ થયા એનું અને વ્હીકલનું જે પણ કંઈ નુકસાન છે એ. હવે 10 લાખ સપોઝ મારી પાસે ન હોય તો અદાલત એ પ્રકારે જોવાનું આપે કે મારું જે વ્હીકલ છે એ જમા થઈ જાય અને સેકન્ડ મોસ્ટ થિંગ એ વ્હીકલ એની ઉપરાંત મને અમુક વર્ષથી અથવા અમુક સમયની જેલ થાય. મતલબ આ રીતે એની વસૂલાત કરવામાં આવે. હવે સમજો કે ચલો મારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ બધા જ વેલિડ ડોક્યુમેન્ટ્સ હતા, તો બધા જ વેલિડ ડોક્યુમેન્ટ્સ હતા તો એ કેસની અંદર પોલીસ શું કરશે તો એ જે ઇન્સ્યોરન્સ
ઇન્સ્યોરન્સ લીધેલ છે એ કંપનીને એ પોલીસ સ્ટેશન દ્વારા જાણકારી આપવામાં આવશે કે આ જે તે કંપનીનો ઇન્સ્યોરન્સ તમારા આ એક પાર્ટી છે એમણે લીધેલું છે અને એમનો અહીંયા એક્સિડન્ટ થયેલ છે અને આ કન્ડિશનની અંદર કારને જો હાઈવે એની ઉપર મતલબ વાહન વ્યવહાર અટકી જાય એવો હોય તો એ વાહનને ખેંચીને સાઈડમાં લઈ લેવામાં આવે છે અથવા તો એને નજીકના પોલીસ સ્ટેશન સુધી ખેંચીને ટોય કરી લઈ જવામાં આવે છે. અધરવાઇઝ તો જો એનો સ્પોર્ટ સર્વે થઈ શકતો હોય તો સ્પોર્ટ સર્વે કરવા માટે એક ઇન્સ્યોરન્સનો જે સર્વેયર છે એ સર્વેયર પોતે આવીને ત્યાં આગળ એનું સર્વે લેશે. હવે એની અંદર કઈ કઈ ડિટેલ્સ એ કન્સિડર કરશે તો સૌથી પહેલાં વાહનનો અકસ્માત થવાનું કારણ. હવે મેં તમને ગઈ વખતે પણ કહ્યું કે અકસ્માત થવાના કારણો કેટલા બધા છે. તો એક છે નેચરલ, બીજું છે માનવ સર્જિત અને ત્રીજું છે બેદરકારી. હવે ફર્સ્ટ કેસની અંદર વાત કરીએ તો આકસ્મિક રીતે કેવી રીતે અકસ્માત થાય છે તો એ સમજો કે તમે કોઈ રસ્તા ઉપર હાઈવે ઉપર જઈ રહ્યા છો, તમારી પરફેક્ટ જે સ્પીડ છે જે તમને સ્પીડ લિમિટ આપી એ પ્રમાણે તમે જઈ રહ્યા છો, પરંતુ અચાનક કોઈ વાહન બ્રેક મારે છે અથવા કોઈ વાહન ટર્ન લઈ લે છે અથવા કોઈ જાનવર કે પશુ પક્ષી અથવા કોઈ વ્યક્તિ એવી રીતે રસ્તો ક્રોસ કરે છે તો ત્યારે મે બી પોસિબલ તમારું ધ્યાન એ પહોંચે પહેલાં સુધી ત્યાં સુધી ન હોય અથવા તમે એ વ્યક્તિને અથવા વસ્તુને બચાવવા જતાં કંટ્રોલ કરવા જતાં સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવો છો, બ્રેક મારો છો, પરંતુ વાહન પોતે સ્પીડ થઈ જાય છે અને એક્સિડન્ટ થાય છે. તો આ થયું એક આકસ્મિક કારણ. ત્યારબાદ છે માનવ સર્જિત. હવે માનવ સર્જિત કેવી રીતે હોય તો ઘણી વખત વ્યક્તિઓ ડ્રિંક કરીને મતલબ કે કોઈ નશાની હાલતની અંદર આવું વાહન ચલાવે. હવે નશાની અંદર ચલાવે એને પોતાનું ધ્યાન ન હોય અને એ કેસની અંદર જો વાહનનો એક્સિડન્ટ કરે તો એ કેસની અંદર પણ એક્સિડન્ટ કન્સિડર થાય. પણ આમાં જે વાંક છે એ પૂરેપૂરો ગણાય ડ્રાઈવર. મતલબ એને વાહન ન હતું તેમ છતાં એણે વ્હીકલ ડ્રાઈવ કર્યું અને તેના કારણે એક્સિડન્ટ થયો છે. અને થર્ડ છે એ છે બેદરકારી. કોઈ ડ્રાઈવરની અથવા ઓનરની બેદરકારીના લીધે આવા એક્સિડન્ટ્સ પણ જોવા મળે છે. જેમ કે સમજો કે વાહનની અંદર કોઈ ખામી છે, જેમ કે બ્રેક નથી આવતી અથવા વાહનની અંદર કોઈ એક્સલરેટર જે પેડલ છે તમારું ચોંટી જાય છે અથવા કોઈ પણ વ્હીલની અંદર ટાયર ખરાબ છે કે કોઈ પણ એક્સલ ખરાબ છે અથવા ઓઇલ લીકેજ છે તો આવા કેસની અંદર તમે વાહન ડ્રાઈવ કરો છો. હવે રસ્તામાં જતાં આ વાહનની અંદર જો સપોઝ ઓઇલ લીક થઈ પડી ગયું તો રોડ ઉપર તો પાછળથી આવતા વાહનની બ્રેક નહીં લાગે. સેકન્ડ થિંગ કે જો તમારા વાહનની અંદર જો ટાયર ખરાબ છે તેમ છતાં તમે હાઈ સ્પીડ ઉપર ચલાવો છો તો એ સમય શું થશે કે આ ટાયર રસ્તામાં જ ફાટી જશે અને રસ્તામાં ફાટી જાય તો એના કારણે શું થશે તમારો જે કંટ્રોલ છે વ્હીકલ પર એ નહીં રહે અને જો એક્સિડન્ટ થશે આ કેસમાં તો એ તમારી બેદરકારીમાં કન્સિડર થશે. ઘણી વખત એવું પણ જોવામાં આવે છે કે વાહન ઉપર જે એની પ્રિસ્ક્રાઇબ્ડ લિમિટ કરતાં વધારે લોડ લગાવવામાં આવે છે. મતલબ કે સમજો કે વાહન એટલી જરૂરિયાત એનું વજન લઈ શકે એવું હોય એના કરતાં વધારે પેસેન્જર્સ બેસાડવામાં આવે અથવા એની અંદર પેલોડ એ પ્રકારે મૂકવામાં આવે એ વ્હીકલનું કંટ્રોલ ના રહી શકે. એન્ડ થર્ડ થિંગ જો વ્હીકલને સ્પીડ લિમિટ્સ કરતાં વધારે ઓવર લિમિટમાં ચલાવવામાં આવે ત્યારે મતલબ કે આવા કેસની અંદર પણ એક્સિડન્ટ થાય અને એ બેદરકારીમાં કન્સિડર કરી શકાય. ઘણા લોકો રશ ડ્રાઇવિંગ કરતા હોય છે કે એકદમ જ તમે લેન ચેન્જ કરો છો, કોઈ પણ સિગ્નલિંગ્સ આપ્યા વગર તમે વાહનને ગમે તેમ ચલાવતા હોય, પાછળથી આવતું વાહન તમારે હંમેશા સાઇડ ગ્લાસમાં જોઈને ટર્ન ઇન્ડિકેટર આપીને તમારે હંમેશા લેન ચેન્જ કરવાનું હોય. પણ ઘણા લોકો એ વસ્તુને ધ્યાનમાં લેતા નથી અને એ લોકો એ રીતે વ્હીકલને ડ્રાઈવ કરે છે જાણે રસ્તો ખાલી ફક્ત એ લોકો માટે જ બનેલો છે. તો આવા સમયે જો કોઈ એક્સિડન્ટ થાય તો એ પણ ડ્રાઈવરની બેદરકારીના કારણે થાય છે. હોર્ન અથવા હેઝાર્ડ આપ્યા વગર જો કોઈ પણ સિગ્નલ આપ્યા વગર તમે લેન ચેન્જ કરીને તમે ઓવરટેક કરવા જાઓ તો સપોઝ સમજો તમારી આગળ કોઈ ટ્રક ચાલી રહ્યો છે, તમે એને લેફ્ટ સાઈડથી ઓવરટેક કરવાનો ટ્રાય કરો છો, વાહન તમે પાછળથી ઇન્ડિકેશન આપો છો કે ડીપર અથવા હોર્ન આપો છો એક બે વાર તો એ ડ્રાઈવરને જાણકારી મળશે કે પાછળથી કોઈ વાહન લેફ્ટ સાઈડમાંથી આવી રહ્યું છે. પરંતુ જો તમે લેફ્ટ સાઈડમાંથી ઓવરટેક લેવાનો ટ્રાય કરતા હોય અને પાછળ ટ્રકની પાછળ રાઈટ સાઈડમાંથી કોઈ ડીપર અથવા હોર્ન લગાવશે તો એ કેસની અંદર ડ્રાઈવરને એવું જ લાગશે કે પાછળથી કોઈ વાહન ઓવરટેક કરવાનો ટ્રાય કરી રહ્યો છે તો હું લેફ્ટ સાઈડ લઈ લઉં. એ જેવું લેફ્ટ સાઈડ લેવા જશે તમારું વાહન આગળની તરફ વધતું હશે તો એ કેસમાં એક્સિડન્ટ થઈ જાય. અને જો કોઈ કાર અથવા કોઈ નાનું ટુ વ્હીલર જો આવા ટ્રકના ઝપેટમાં આવી જાય તો એ ઘણું મોટું નુકસાન થઈ શકે છે. તો
તો માનવીય બેદરકારીઓ ઘણી બધી છે કે જેની અંદર આવા એક્સિડન્ટ થતા જોવા મળે છે. આપણે ઘણા લોકોને જોઈએ પણ છીએ કે જે લોકોનું ધ્યાન વ્હીકલ ચલાવતી વખતે મોબાઈલમાં હોય, અથવા ડ્રિંક કરેલા હોય, અથવા કોઈ વાહન ચલાવતી વખતે કોઈ પણ બીજી એક્ટિવિટીમાં બિઝી હોય, તો આવા સમયે એક્સિડન્ટ જે કંઈ પણ થાય છે એ બેદરકારી વગર થાય. હવે સર્વેયરનું જાણકારી મતલબ જે સર્વેયરે જોવાની જે વસ્તુ છે એ આ જ છે કે એક્સિડન્ટ થવાનું મૂળ કારણ શું હતું, એને ફાઇન્ડ આઉટ કરવું પડે, એક ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ બનાવવો પડે, અને એવી જ રીતે જે પોલીસ છે એ પણ એફઆઈઆરની અંદર એ રિપોર્ટ બનાવતા હશે. હવે એ લોકો શું કરશે કે આ જે પણ કંઈ આખી પ્રોસિજર છે એને એક ફોર્મની અંદર નોટ ડાઉન કરે, મતલબ કે કેવી રીતે આ એક્સિડન્ટ થયો, એની પાછળનું કારણ, આ કેટલી સ્પીડ ઉપર હશે આ વ્હીકલ, અને આ વ્હીકલને એક્સિડન્ટ થવા પાછળનું મૂળભૂત કારણ. આ બધી વસ્તુને નોટ ડાઉન કર્યા પછી એ મારી જોડેથી બધા ડોક્યુમેન્ટ્સ લઈ લીધા. હવે સર્વેયરનું કેવું શું છે કે જો તમારો વ્હીકલનો એક્સિડન્ટ જો કોઈ આકસ્મિક રીતે થયો છે તો એ ઇન્સ્યોરન્સ કંપનીમાં આ રીતે જાણકારી આપશે. હવે આ જાણકારી પ્રમાણે ઇન્સ્યોરન્સ કંપની મારું જે ઓન ડેમેજ છે એ મારા વ્હીકલની અંદર જે ડેમેજ થયું છે એ અને સામેવાળી પાર્ટીને જે પણ કંઈ ડેમેજ છે એને આપવા માટે બંધાયેલું છે. પણ જો કોઈ પણ જાતનું ડોક્યુમેન્ટ્સ અહીંયા અવેલેબલ ના હોય તો એ ઇન્સ્યોરન્સ કંપની કોઈ પણ જાતનો ક્લેમ આપવા માટે બંધાયેલ નથી. અને જ્યારે તમે કોઈ પણ ઇન્સ્યોરન્સ લો છો ત્યારે તમારી પાસે એક સાઇન માંગવામાં આવે છે. એ સાઇન તમે જ્યારે કરો છો ત્યારે એની અંદર દરેક વસ્તુ આ વસ્તુ મેન્શન કરેલી હોય, અને જો તમે પાછળથી આવી રીતે કોઈ પણ ક્લેમ લેવા જાઓ તો એ કન્સિડર ના થઈ શકે. હવે એના સિવાય વાત કરીએ તો લોસીસના ટાઈપ કેટલા. તો ફર્સ્ટ મેં તમને જેમ કહ્યું કે ઓન લોસીસ મતલબ ઓન ડેમેજ લોસીસ અને થર્ડ પાર્ટી લોસીસ મતલબ સામેવાળી વ્યક્તિ. પણ એની અંદર પણ લોસીસ વ્હીકલના લોસીસની અંદર 2-3 ટાઈપ છે. જેમ કે નેટ લોસ. નેટ લોસ મતલબ શું થાય કે નાનું મોટું ડેમેજ થયું હોય, બરાબર. સેકન્ડ છે એ ટોટલ લોસ છે. ટોટલ લોસની અંદર વ્હીકલ ટોટલી ડેમેજ થઈ ગયું. મેં તમને ગઈ વખતે એક્ઝામ્પલ આપ્યું હતું કે સપોઝ 5 લાખની કાર છે એની અંદર 3 લાખ જેટલો ખર્ચો થાય એવો હોય તો પછી એ જે તે કંપની હોય એને ટોટલ લોસની અંદર કન્સિડર કરી લેશે. મતલબ આ વ્હીકલને એ લોકો ફરીથી બનાવવા માટે પરમિશન નહીં આપે. જે કોઈ પણ પાર્ટી છે જેની ગાડી છે એને એ લોકો એની એક્સ શોરૂમ કિંમત અથવા ડેપ્રિશિએશન જે વેલ્યુ છે એને આપી દેશે, અને આ વ્હીકલને જમા કરીને એ લોકો જે તે કંપનીને આપી દેશે. એ લોકો આનું જે સારા પાર્ટ છે કાઢવા માટે એને જે કહીએ છીએ જંકયાર્ડ, જેને કબાડી માર્કેટ આપણે કહીએ છીએ, ત્યાં સુધી એને વેચી દેશે, અને એમાંથી જે ઇન્કમ આવશે એ ઇન્સ્યોરન્સ કંપની પાસે પાછી પહોંચી જશે. હવે સમજો કે નેટ લોસ અને ટોટલ લોસ આ બંનેમાં મતલબ કેવી રીતે કેલ્ક્યુલેશન થાય. તો જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું, વ્હીકલનું એક્સિડન્ટ એવી રીતે થાય છે કે આગળનો ફ્રન્ટલ એનો પોર્શન છે એ ડેમેજ થાય, સાઇડ પોર્શન ડેમેજ થાય, અથવા પાછળની જે ટેલગેટ પોર્શન છે એટલો ડેમેજ થાય છે. તો એ કેસની અંદર એનો એસ્ટિમેટ સપોઝ ₹1,00,000 જેવો બને તો ત્યાં સુધી એ જે તે કંપની છે એને કન્સિડર કરીને એને રિબિલ્ડ કરવા માટેનો ઓર્ડર આપી શકશે. જો આ લોસીસ એના A પિલર, B પિલર અથવા C પિલર રિલેટેડ હોય તો વ્હીકલની મજબૂતાઈ જતી રહી છે એવું કન્સિડર કરવામાં આવે. એના સિવાય જો વ્હીકલનો ફ્રન્ટલ ટોટલ ડેમેજ થઈ જાય અને એન્જિન પણ ડેમેજ થઈ જાય તો પણ એને ટોટલ લોસમાં કન્સિડર કરવામાં આવે, કારણ કે એ જો એને રિબિલ્ડ કરવા જાય તો ઘણો જ મોટો ખર્ચો થઈ શકે છે. હવે સમજો સર્વેયર જે છે એ સર્વેયરે મારા એક્સિડન્ટ માટેની જે બી પ્રોસિજર હતી એ ફોલો કરી લીધી. સામેવાળી વ્યક્તિનું પણ સ્ટેટમેન્ટ લઈ લીધું, એમને પણ ખ્યાલ આવી ગયો કે ભાઈ આ વ્હીકલનો એક્સિડન્ટ બાય જો રસ્તા ઉપર કોઈ વસ્તુ પડી ગઈ અને એના કારણે પંચર થવાના કારણે થયું, અથવા કોઈ વ્યક્તિ આવી ગઈ અથવા કોઈ જાનવર આવી ગઈ અને બચાવવાના ચક્કરમાં એક્સિડન્ટ થયું, તો એ લોકો પણ મતલબ ક્લેમ તો એ રીતે એ લોકો એમની કંપની પાસે પણ કરશે, પરંતુ એ આપણી કંપનીનો ક્રોસ ક્લેમ લેશે. હવે એ સમયે શું થશે કે જે તે ઇન્સ્યોરન્સ કંપની છે એનો સર્વેયર આ સ્ટેટમેન્ટ્સ બધું રેકોર્ડ કરીને ઉપર આપશે. ત્યાર પછી દરેક બંનેના વ્હીકલ્સ એ પોતપોતાની જે ઓથોરાઇઝ વર્કશોપ છે ત્યાં સુધી પહોંચાડી દેશે. ત્યાં જઈને એનો એસ્ટિમેટ કઢાવશે, મતલબ કે આ વ્હીકલને હવે રિબિલ્ડ કરવા માટે કેટલો એસ્ટિમેટની જરૂર પડે છે. એસ્ટિમેટ સપોઝ એને જે કારની વેલ્યુ કરતાં 20% 30% સુધીનો મળી ગયો, મતલબ કે 5 લાખની કાર છે પરંતુ 1.5 લાખ સુધીનો ખર્ચો થાય છે, તો એને રિબિલ્ડ કરવા માટેનો ઓર્ડર આપી દેશે.
એને કહીશું આપણે ઇન્ટિમેશન. ઇન્ટિમેશન મતલબ કે એને એક સિગ્નલ આપવું કે ભાઈ હવે તમે કામ ચાલુ કરી શકો છો. તો એ જે તે ઓથોરાઇઝ વર્કશોપ હશે એ શું કામ કરશે? આ વાહનને ફરીથી રિબિલ્ડ કરવાનો શરૂઆત કરીએ છીએ. હવે એ શરૂઆત કર્યા પછી જે વ્હીકલ છે એને કમ્પ્લીટલી રેડી થવા સુધીનો સમય લગાવે. હવે બે ટાઈપના ઇન્સ્યોરન્સ હોય, વન હોય કેશલેસ અને સેકન્ડ હોય જે એ કેશ આપી દે, પરંતુ એના પછીથી પાછળથી પોસ્ટ ચેક આપી જાય. પોસ્ટ ચેક મતલબ કે પાછળથી એક ચેક આવી જાય જે પૈસા તમારા અકાઉન્ટમાં અથવા ચેક મારફતે તમારા સાથે આવી જાય. તો આ કેસની અંદર શું થાય? હવે સમજો કે કેશલેસ ઇન્સ્યોરન્સ કોને કહીશું? તો જેમ કે કંપનીઓની અંદર જે ઓથોરાઇઝ વર્કશોપ છે તો ત્યાં આગળ શું થાય કે એક પાર્ટ્સ લેવા માટે થઈને એને અલગ અલગ જગ્યાએ જવાની જરૂર નથી. એની પાસે બધા જ પાર્ટ્સ એના સ્ટોરમાં અવેલેબલ હોય. તે લોકો શું કરશે કે જે પણ કોઈ વ્હીકલ છે એની અંદર જેટલી પણ વસ્તુ નાખવાની છે બધી વસ્તુ લેતા જશે, નાખતા જશે, લેતા જશે, નાખતા જશે. એક સમય એવો હશે કે આખી કાર રેડી થઈ ગઈ, ત્યાર પછી એનું લિસ્ટિંગ થશે કે કેટલા પાર્ટ્સ આપણે અહીંયા લીધા, એની વેલ્યુ અને એની અંદર જે નાખવાની લેબર થઈ હોય એ આ બધાનું એક લિસ્ટ ડાઉન કરીને એક બિલિંગ થશે અને આ બિલ જે છે એ જશે કોની પાસે? ઇન્સ્યોરન્સ કંપની પાસે. અને ઇન્સ્યોરન્સ કંપની પાસેથી તરત જ આ જેટલી પણ અમાઉન્ટ છે એ અપ્રુવલ થઈ જાય, તરત જ એ જે તે કંપનીના હાથમાં એના પૈસા આવી જાય. સેકન્ડ છે એ છે કેશ આપી, મતલબ પોસ્ટ ચેક ટાઈપની સિસ્ટમ. હવે પોસ્ટ ચેક ટાઈપની સિસ્ટમમાં શું હોય? તો જેમ કે નોર્મલી જે ગેરેજીસ ઉપર થતું હોય છે એ પ્રકારે કામ. તો એની અંદર શું થશે કે જ્યારે તમારા વ્હીકલની અંદર આ પ્રકારનો એક્સિડન્ટ થયો છે એને રિબિલ્ડ કરવાનો હોય તો હવે શક્ય છે કે દરેક ગેરેજવાળા પાસે દરેક પાર્ટ્સ અવેલેબલ ના હોય, કારણ કે ઘણી બધી કંપનીઓ છે અને ઘણી બધી કાર છે. તો એ કાર્સનું દરેકનું લિસ્ટ દરેકના દરેક પાર્ટ્સ નાખવા એ ઇમ્પોસિબલ થઈ જાય ગેરેજવાળા માટે. તો એ શું કરશે કે જે તે પાર્ટ્સ છે એ પરચેસ કરવા માટે જે કંઈ પણ પાર્ટી છે એની પાસેથી પૈસા લેશે. મતલબ કે જેમ કે રેડિએટર છે, કન્ડેન્સર છે, સપોઝ એની સાથે સાથે ઓક્સિજન સેન્સર ડેમેજ થયેલું છે, એક્ઝોસ્ટ મેનિફોલ્ડ ડેમેજ થયેલો છે, તો આ દરેકના પૈસા, પછી બમ્પર છે, બોનેટ છે, હેડલાઇટ છે, આ દરેકના પૈસા એ કસ્ટમરને લઈ જશે અથવા કસ્ટમર પાસેથી એનું પેમેન્ટ લઈ લેશે અને એ ઓરિજિનલ પાર્ટ્સ જઈને પરચેસ કરી આવશે. હવે જે પણ કંઈ પાર્ટ્સ પરચેસ કર્યા એ પાર્ટ્સનું એક ઓરિજિનલ જે તે કંપનીનું બિલ બનશે, એ બિલને એ સાચવીને રાખશે. ત્યારબાદ એને ફિટિંગ કરતી વખતે જો અન્ય કોઈ પાર્ટ્સની જરૂર પડે તો એને પણ ઇન્ક્લુડ કરશે. મતલબ કે બધા જે તમારા બિલિંગ્સ છે એ બધા બિલિંગ્સને સાચવીને રાખવામાં આવશે. ત્યાર પછી જે લેબર મતલબ જે ગેરેજ પર કામ થયું છે તો એની ઉપર એનો લેબર ચાર્જ અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે. જે લેબર ચાર્જ છે એને પણ અંદર કન્સિડર કરવામાં આવશે. અને ત્યાર પછી આ જે કંઈ પણ વ્હીકલ છે એ વ્હીકલના ઓનરને જ્યારે આ કાર ડિલિવર થશે એ પહેલાં જે સર્વેયર છે એ રેડી થઈ ગયેલી કાર અને એની આગળ પડેલો એની આગળ એને જૂનો સામાન મૂકવો પડે. મતલબ કે જો બમ્પર તૂટી ગયું તો બમ્પર એને આગળ મૂકવો પડે, જો સપોઝ હેડલાઇટ તૂટી ગઈ તો હેડલાઇટ પણ એને મૂકવી પડે. આ દરેક વસ્તુઓ વિઝ્યુઅલી ખ્યાલ આવે અને દરેક એંગલમાંથી ફોટો પાડીને ઉપર ઇન્સ્યોરન્સ કંપની સુધી મોકલવાનો. તો આ બધો ડેટા રેકોર્ડ થશે અને ઇન્સ્યોરન્સ કંપની સુધી પહોંચશે. ઇન્સ્યોરન્સ કંપનીમાંથી એપ્રુવલ મળી જાય કે ભાઈ આ બધો પાર્ટ્સ જે સામાન નાખ્યો એ બધો ઓકે છે અને જેટલો સામાન કાઢવામાં આવે બધો ડેમેજ હતો, ત્યાર પછી એ લોકો કન્સિડર કરીને એનું ચેક થ્રુ પેમેન્ટ અથવા અકાઉન્ટ થ્રુ પેમેન્ટ ડાયરેક્ટ પાર્ટીના અકાઉન્ટમાં કરી દેશે. જો કોઈ વસ્તુ હવે જેમ કે સમજો કે 2 હેડલાઇટ છે કારની અંદર, તો એક હેડલાઇટ ડેમેજ છે પણ એક હેડલાઇટ થોડી આમ સ્ક્રેચીસ થઈ ગઈ હતી, તો એ ઇન્સ્યોરન્સ કંપની એને અપ્રૂવ નહીં કરે. ભલે તમે ગેરેજવાળો એને નાખી દેતો, પણ જો કંપની ચાહે તો એ વસ્તુને અપ્રુવલ ના આપે અને આવા કેસની અંદર જે પાછળથી જે પેમેન્ટ આવે છે એ પેમેન્ટની અંદર એના પૈસા કટ થઈને આવે. ભલે તમારી કાર રેડી થઈ જાય, પરંતુ આ પ્રકારે ઘણી વખત થતું હોય છે. અને કેશલેસની અંદર પણ આ વસ્તુ જોવા મળે છે કે જે તે કંપનીના જે તે કંપનીની અંદર એક્સિડન્ટ જે એડવાઇઝર હોય એક્સિડન્ટ ડિપાર્ટમેન્ટના, એ લોકો પહેલેથી જ પાર્ટીને કહી દે કે જો આ તમારું ડેમેજ નથી, મતલબ તમને આના પેમેન્ટમાં મતલબ આનું રિપ્લેસમેન્ટ તમને નહીં મળે. જો તમારે રિપ્લેસમેન્ટ કરાવવું હોય તો તમારા પોતાના ખર્ચે એને રિપ્લેસ કરાવવું પડે. ઘણી જગ્યાએ એક્સિડન્ટ ફ્રોડ્સ પણ ચાલતા હોય છે. એ લોકો શું કરે છે કે આ વ્હીકલને સર્વેયર આપેલા વધારે ડેમેજ કરી નાખે. મતલબ કે જો એક હેડલાઇટ તૂટેલી હોય બીજી હેડલાઇટ પણ તોડી નાખે. ઘણી વખત બમ્પરની અંદર માઇનોર ડેમેજ હોય
એને ઘણું મોટું ડેમેજ આપી દે, છોકરી તોડી નાખે. તો આ બધા કોઝિસ થતા હોય છે અને એ કેસની અંદર ફ્રોડન્ટ જે ક્લેમ્સ ના થાય એટલા માટે સર્વેયર, સ્પોટ સર્વે અને જે ઓન ધ શોપ ફ્લોર બંને જગ્યાએ એનો સર્વે કરતા રહે અને એક્સિડન્ટલી જે પણ કંઈ ડેમેજીસ છે એને ચોકસાઈથી ઇન્સ્પેક્ટ કરીને એનો રિપોર્ટ બનાવે. બીજી વસ્તુ, સર્વેયર ગમે ત્યારે અચાનક પણ એ જે જગ્યાએ એનું જ્યાં કામ ચાલતું હોય ત્યાં આગળ પહોંચીને એનું ઇન્સ્પેક્શન કરતા હોય છે, મતલબ કે જેનાથી કોઈ પણ જાતનું ફ્રોડન્ટ વર્ક ના થાય. ઓકે, તો આ પ્રકારે આજે આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર સર્વે રિપોર્ટ કેવી રીતે બનાવો અને કેવી રીતે એનું મેન્શન કરવું દરેક ડિટેલ્સ એના વિશે શીખીશું.